ભરૂચના ઇસ્લામપુર ગામમાં ઘૂસ્યા દરિયાના પાણી। જંબુસરના ઇસ્લામપુર ગામની નવી નગરી વિસ્તારમાં દરિયાના પાણી ફરી વળ્યા છે। દરિયામાં ભરતી આવતા નવી નગરી વિસ્તારમાં દરિયાના પાણી ઘૂસ્યા હતા। દરિયાના પાણી રોકવાનો પાળો વર્ષોથી જર્જરિત હાલતમાં છે। વહેલી તકે નવો પાળો બનાવવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે। તો આ પાળો ન હોવાને કારણે છેલ્લા ઘણા વર્ષોથી સ્થાનિકો આ જ પ્રકારે હાલાકી ભોગવી રહ્યા છે। નવી નગરીમાં આ પ્રકારે દરિયાના પાણી ફરી વળ્યા હતા ત્યારે ગામ લોકોએ માંગ કરી છે કે નવો પાળો બનાવવામાં આવે। ભાવનગર જિલ્લામાં પણ દરિયાનું પાણી ફરી વળ્યું છે। જ્યારે પ્રોટેક્શન વોલ તૂટી જતા જ હાઈટાઇડ સમયે ગામના મોટાભાગના વિસ્તારમાં દરિયાના પાણી ફરી વળ્યા હતા। જરા જુઓ આ દ્રશ્યો। ઘોઘા ગામમાં ચારે તરફ દરિયાના પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ઘોઘાના સેન્ટ મેરી સ્કૂલ, મોરા વિસ્તાર, જેટી રોડ, માછીવાડા, લાઇટ હાઉસ, જૂનું સરકારી ગેસ્ટ હાઉસ, પીરાણા પીરની દરગાહ સહિતના વિસ્તારમાં દરિયાના પાણી ઘૂસી ગયા છે, જેને લઈ સ્થાનિકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો। ગ્રામજનોનો આરોપ છે કે અનેક વખત રજૂઆત કરી તેમ છતાં હજી સુધી પ્રોટેક્શન વોલને લઈ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। દરિયાના પાણી ફરી વળતા જ સ્થાનિકોના માલસામાનને પણ નુકસાન પહોંચી રહ્યું છે।